હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? તો આજે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રનો લેક્ચર નંબર 11 છે, જેમાં આપણે હવે મધ્યસ્થ આધારિત દાખલા ગણવાના છીએ, એટલે કે સ્વાધ્યાય 13.3ની શરૂઆત કરવાના છીએ. તો ચલો હવે આપણે પ્રશ્ન નંબર 1ની રકમ વાંચી લઈએ. તો નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોની માસિક વીજ વપરાશ આપે છે. તો આ માહિતીનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધો અને તેમને સરખાવો. તો આપણે ત્રણેય શોધીશું, પણ આ દાખલો તમે જાતે ટ્રાય કરો, કેમ કે મેં આગળના લેક્ચરમાં તમને ત્રણેય રીત સમજાવી છે, દરેકની મધ્યસ્થ, મધ્યક અને બહુલક. તો તમે જાતે ટ્રાય કરો. પછી ના સમજાય તો વિડીયો ચાલુ કરીને પછી જોજો. હાલ વિડીયો તમે પોઝ કરી અને જાતે ગણતરી કરવાનો પ્રયત્ન કરો. તો ચલો હવે હું ગણાવું છું, તમે વિડીયો પોઝ કરો. તો સૌથી પહેલાં આપણે અહીંયા મધ્યસ્થ શોધીશું. મધ્યસ્થ આને આપણે વર્ગ કહીએ છીએ, જે માસિક વપરાશ એકમમાં છે ને. ગ્રાહકોની સંખ્યાને આપણે આવૃત્તિ કહીશું. હવે આવૃત્તિ છે કે સંચય આવૃત્તિ કેવી રીતે ખબર પડશે? તો જુઓ, અહીંયા કુલ કેટલા 68 ગ્રાહકો છે. તો આપણો જે n બરાબર 68 છે, પણ અહીંયા છેલ્લી સંખ્યા 68 નથી. એ તમારે ખબર પડવી જોઈએ કે અહીંયા આવૃત્તિ છે. અહીંયા જે સંચય આવૃત્તિનો સરવાળો છે એ અહીંયા 68 આવશે. આપણે પહેલેથી જ જો લખી દઉં છું, અને તમે સરવાળો કરશો તો પણ 68 જ આવશે. આપણે ગણતરી કરી અને લખીએ. તો અહીંયા આપણે સંચય આવૃત્તિ શોધીશું. સંચય આવૃત્તિ, તો સંચય આવૃત્તિ શું હોય છે? આપણે જે આવૃત્તિ હોય એનો સરવાળો. તો અહીંયા જો 4 સામે 4, પછી નીચે 4 અને 5 9, પછી 9 અને 13 22, પછી 22 અને 20 42, 42 અને 14 56, 56 અને 8 64, હવે 64 અને 4 68. તો આવી ગયા. જે આપણી આવૃત્તિનો સરવાળો આવે એ આપણી છેલ્લી સંચય આવૃત્તિ આવશે. એ જ્યારે તમારે સમાન આવે n બરાબર 68 અને છેલ્લી સંચય આવૃત્તિ, ત્યારે તમારે સમજી લેવાનું કે તમારું સંચય આવૃત્તિ અને આવૃત્તિ બંને સરખી તમે જે શોધ્યું છે એ સાચું છે. અહીંયા આપણને n આપેલા હતા, ના આપેલા હોય તો તમારે આવૃત્તિનો સરવાળો કરવાનો રહેશે n શોધવા માટે. તો હવે આપણે શું કરીશું? જે મધ્યસ્થ વર્ગ શોધીશું. મધ્યસ્થ વર્ગ શોધવા માટે આપણે શું કરીએ છીએ? જે m બરાબર n/2. તો n આપણા કેટલા છે? 68. 68 ભાગ્યા 2 તો 34. તો 34 અથવા તેના પછીની સંચય આવૃત્તિ કેટલી છે? તો અહીંયા જો જે 42 છે એ 34 પછીની સંચય આવૃત્તિ છે. તો એના પર આપણે બ્રેકેટ કરી દઈશું. એ આપણો થશે મધ્યસ્થ વર્ગ. જે આપણે અહીંયા 125 થી 145 છે એ આપણો મધ્યસ્થ વર્ગ થશે. તો આપણે બ્રેકેટ કરી દીધું. સરસ. તો ચલો આપણે આગળની ગણતરી કરીએ. હવે આપણે નીચે લખી દઈએ કે 145, 125 થી 145 એ આપણો મધ્યસ્થ વર્ગ છે. અહીંયા 125 થી 145 એ મધ્યસ્થ વર્ગ છે. તો હવે આપણે નીચે દરેક કિંમત શોધી દઈએ, જે સૂત્રમાં આપણે મૂકવાની હોય છે એ. તો સૌથી પહેલાં આપણે L શોધીશું, પછી આપણે n/2, પછી વર્ગ લંબાઈ h, પછી f આવૃત્તિ અને પછી cf સંચય આવૃત્તિ. તો સૌથી પહેલાં L કેટલા હોય છે આપણી? Lને આપણે મધ્યસ્થ વર્ગની અધસીમાં, તો અહીંયા 125 બનશે અધસીમાં એટલે. પછી h કેટલા થશે? અહીંયા જો દરેકમાં વર્ગ લંબાઈ સમાન છે 20. અહીંયા 85માંથી 65 જશે તો 20, 105માંથી 85 જશે તો 20, એટલે કે આપણે વર્ગ લંબાઈ 20નો ડિફરન્ટ છે. તો આપણે h બરાબર અહીંયા આપણને મળી ગયા 20. પછી આપણે n/2 લખી દઈએ. તો n/2 કેટલા છે? આપણે ઉપર શોધ્યા જ 34. પછી આવૃત્તિ f કેટલી છે? તો જે આપણી મધ્યસ્થ વર્ગ હોય એની આવૃત્તિને જે આપણે આવૃત્તિ ગણીએ છીએ, એટલે કે 20. સંચય આવૃત્તિ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, મેં તમને આગળ પણ કીધું હતું. આમાં હવે આપણે 42 લઈશું તો કે ના, જે આપણું મધ્યસ્થ વર્ગ હોય એની સંચય આવૃત્તિ હોય એના ઉપરની સંચય આવૃત્તિ આપણે લેવાની છે. તો આપણી 22 સંચય આવૃત્તિ મળશે. તો અહીંયા CF બરાબર તમને 22 મળશે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરતા હોય છે. હવે આપણે સૂત્ર મૂકી અને ગણતરી કરી લઈએ. તો ચલો હવે આપણે સૂત્ર મૂકીએ. તો મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર શું છે? તો m બરાબર L પ્લસ n/2 માઇનસ CF
ભાગ્યા એફ ગુણ્યા એચ. હવે એલની કિંમત મૂકીએ તો એલની કિંમત કેટલી છે અહીંયા 125. પછી n/2ની કિંમત કેટલી છે તો કે 34. CF આપણે કેટલા આપેલા છે 22. એફ નીચે 20 અને એચ કેટલા છે અહીંયા 20. અહીંયાથી એચ 20 ઉડી જશે કેમ કે ગુણાકાર અને ભાગાકારમાં છે. આગળની ગણતરી કરીએ આપણે તો 125 એમના એમ. પછી આપણે 34માંથી 22 જશે તો કેટલા વધશે +12. હવે બંનેનો સરવાળો કરશો એ આપણો મધ્યસ્થ મળશે. તો અહીંયા 137 મળ્યો આપણો મધ્યસ્થ. m બરાબર 137 બ્રેકેટમાં લખી દીધા. સમજણ પડી ગઈ. હવે આપણે શું શોધીશું મધ્યક શોધીશું. તો તમે આની પણ ગણતરી જાતે કરી શકો છો અને અહીંયા હું ગણાવું છું. તો ચલો હવે હું અહીંયા મધ્યક શોધીશ. તો સૌથી પહેલાં આપણે શું કરીશું અહીંયા જે આપણને માસિક વપરાશ આપેલો છે એને આપણે વર્ગ કહીએ છીએ. પછી ગ્રાહકોની સંખ્યા એને આપણે આવૃત્તિ કહીએ છીએ. તો અહીંયા આપણે સૌથી પહેલાં મધ્યક શોધવા માટે શું શોધવું પડે મધ્ય કિંમત xi શોધવું પડે. મધ્ય કિંમત xi. પછી આમાં જો વર્ગ લંબાઈ સમાન છે તો આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. એટલે અહીંયા આપણે ui શોધીશું અને પછી આપણે fi uiનો ગુણાકાર કરીશું. જે આવૃત્તિ છે એને આપણે fi કહીએ છીએ. f અથવા fi તમે કોઈ પણ કહી શકો છો ફ્રીક્વન્સી. તો મધ્ય કિંમત કેટલી થશે અહીંયા જુઓ તમે 65 અને 85 વચ્ચે શું આવશે તો કે 75. પછી 85 અને 105 વચ્ચે 95. હવે જે તમારી વર્ગ લંબાઈ હોય એ તમારે એડ કરતા જવાનું. તો આપણે આગળ આવશે 105 સોરી 115. આ તમારે ભૂલ ખાસ ધ્યાન રાખવાની છે. 115 પછી 135 પછી 155 પછી 175 અને 195. શોધાઈ ગયું. તમારે ફરીવાર જોઈ લેવાનું છે કે 75 95 115 135 155 75 ને 95 ઓકે છે. હવે આપણે ui શોધીશું. તો ui શોધવા માટેનું સૂત્ર શું છે એક તો સૂત્ર છે xi - a ભાગ્યા h. આ ui શોધવા માટેનું સૂત્ર છે. પણ મેં તમને એક શોર્ટ ટ્રીક શીખવાડી હતી. ધારો કે આપણે એ ધારીશું ધારેલો મધ્યક જોઉં તો અહીંયા મધ્યમાં જે હોય એને આપણે એ ધારીશું એટલે 135ને આપણે એ ધારીશું. તો ઉપર પણ 3 સંખ્યા છે નીચે પણ 3 સંખ્યા છે અને વચ્ચે 135 છે. હવે આપણે શું કરતા હતા તો 135 જેને આપણે એ ધારીએ એની આગળ 0 મૂકીએ. એની ઉપર -1 -2 -3 એમ લખતા જવાનું. નીચે +1 +2 અને +3. તમે જો xi - a ભાગ્યા h કરશો તો પણ આ જ જવાબ મળશે દરેકમાં. જો તમે આપણે 75 સંખ્યા છે એમાં xi 75 છે -a કેટલા છે 135 અને ભાગ્યા h આપણા 20 છે. તો ઉપર તમે સરવાળો કરશો તો -60 મળશે. -60 ભાગ્યા 20 તો -3 મળશે. તો આપણે -3 મળી ગયા. તમે આવી રીતે કરી શકો છો અને ડાયરેક્ટ પણ આવી રીતે લખી શકો છો. તમારે ડાયરેક્ટ જ લખવાનું છે. પરીક્ષામાં કોઈ પૂછશે નહીં કે તમે કેવી રીતે લાવ્યા છો. તો હવે આપણે fi uiનો ગુણાકાર કરી લઈએ. તો જો fi આમાં 4 છે 4 ગુણ્યા -3 તો અહીંયા -12. પછી 5 ગુણ્યા -2 તો -10. પછી 13 ગુણ્યા -1 તો -13. હવે આપણે નીચે 20 ગુણ્યા 0 તો 0. 14 ગુણ્યા 1 14. પછી 8 ગુણ્યા 2 તો 16 અને 4 ગુણ્યા 3 તો 12. આપણે માઇનસ અને પ્લસનો અલગ સરવાળો કરી લઈએ. હવે તો આપણે કેટલો થશે અહીંયા જો એકમ અંકનો સરવાળો કરીશું તો 5 અને દશક અંકનો સરવાળો કરીશું તો 3 એટલે -35 મળશે. પણ નિશાની માઇનસની આવશે. અહીંયા આપણે સરવાળો કરીએ તો 4 ને 6 10 10 ને 2 12 12 ના 2 વધી 1. અહીંયા આપણે 4 વખત 1 છે તો 42. તો આપણો ફાઇનલ આન્સર મળ્યો 42. હવે આપણે સિગ્મા fi ui શોધીશું. તો 42માંથી 35 જશે તો કેટલા વધશે 7. તો સિગ્મા fi મળ્યો આપણને 7. હવે આપણે સિગ્મા fi શોધીશું. તો અહીંયા તમે સરવાળો કરી શકો છો પણ આપણે nની સંખ્યા 68 તમે ડાયરેક્ટ પણ 68 લખી શકો છો. તો ફરી આપણે સરવાળો કરી લઈએ. જો અહીંયા 4 ને 5 9 9 ને 13 22 22 ને 20 42 42 ને 14 56 56 ને 8 64 64 ને 4 68. સિગ્મા fi મળ્યો આપણને 68 આવૃત્તિનો સરવાળો. હવે આપણે નીચે સૂત્ર મૂકી અને દરેક ગણતરી કરી લઈએ. અહીંયા h આપણા કેટલા છે 20 વર્ગ લંબાઈ. તો મધ્યક શોધવાનું સૂત્ર શું છે તો કે x બાર બરાબર
એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. હવે આપણે દરેકની અહીંયા કિંમત મૂકી દઈએ. એ આપણે કેટલા ધાર્યા હતા? 135. પછી સિગ્મા એફઆઈ મળ્યા આપણને 7. નીચે ભાગાકારમાં સિગ્મા એફઆઈ યુઆઈ 7 મળ્યા, સોરી, સિગ્મા એફઆઈ મળ્યા આપણને 68 અને આવૃત્તિ આપણી 20 આપેલી છે. તો હવે અહીંયા કંઈ ઉડે છે તો જુઓ, 17 ચોક 68 થશે અને 5 ચોક 20 થશે. તો 4 4 ઉડી ગયા ઉપર નીચેથી. આપણે આગળની ગણતરી કરીએ તો અહીંયા 135 એમના એમ, પછી અહીંયા 7 ગુણ્યા 5 તો 35 અને ભાગ્યામાં 17. તો અહીંયા સાઈડમાં એનો આપણે ભાગાકાર કરી લઈએ 35 ભાગ્યા 17નો. તો અહીંયા આપણે કરીશું સાઈડમાં 35 ભાગ્યા 17. તો પહેલાં તો 17 દુ 34 થશે, નીચે એક શેષ વધી. હવે કંઈ છે નહીં એટલે આપણે પોઈન્ટ મૂકીશું. પોઈન્ટ મૂકેલા અહીંયા 0 મૂકીશું. ફરીવાર 17નો 10 વડે ભાગ ચાલશે નહીં, તો ફરી 0 મૂકવા માટે હવે આપણે ફરીથી પોઈન્ટ મૂકીશું નહીં, એની જગ્યાએ આપણે 0 મૂકીશું ઉપર પણ. તો હવે કેટલો ભાગ ચાલશે? 17 પંચ્યા 85. હવે આપણી 15 શેષ વધી, પણ હવે આપણે આગળની ગણતરી કરીશું નહીં કેમ કે પોઈન્ટ પછી 2 અંક આવી ગયા છે. તો ચલો હવે આપણે લખી દઈએ આપણા આગળની ગણતરી. તો અહીંયા 135 પ્લસ 2.05. તો આનો સરવાળો કેટલો થશે? 137 0.05. આપણો ફાઇનલ આન્સર મળી ગયો 137.05. આ છે આપણો મધ્યક એક્સ બાર. તો આને આપણે બ્રેકેટમાં મૂકી દઈએ, રેડ બ્રેકેટમાં, તો તમને સરસ રીતે દેખાઈ આવે. તો આપણને મધ્યક મળી ગયો. મધ્ય શોધી દીધો આપણે. હવે આપણે બહુલક શોધીશું. તો અહીંયા આપણે શું શોધીશું? બહુલક શોધીશું. તો બહુલક શોધવા માટે આપણે શું કરીએ છીએ? આપણે સૌથી પહેલાં તો મહત્તમ આવૃત્તિ શોધીએ છીએ. તો આમાં મહત્તમ આવૃત્તિ કેટલી છે? તો અહીંયા તમે જોશો તો 20 છે, એ મહત્તમ આવૃત્તિ છે. તો એને આપણે F1 કહીશું, એના ઉપરની આવૃત્તિને આપણે F0 કહીશું, નીચેની આવૃત્તિને આપણે F2 કહીએ છીએ. અને જે મહત્તમ આવૃત્તિ હોય એ વર્ગને આપણે બહુલક વર્ગ કહીએ છીએ. તો હવે આપણે નીચે લખી દઈએ અને એની ગણતરી કરીએ. તો અહીં મહત્તમ આવૃત્તિ 20 છે, પછી 125 થી 145 એ બહુલક વર્ગ છે. હવે આપણે દરેકની કિંમત શોધીએ, એટલે કે L, F1, F0, F2, પછી Hની કિંમત. તો દરેકની આપણે કિંમત અહીંયા શોધીએ. તો Lની કિંમત શું છે? અહીંયા જે બહુલકીય વર્ગ હોય એની અધસીમાં, તો અહીંયા 125 થશે. પછી અહીંયા જો F0 કેટલા થશે? આપણે અહીંયા 13 આપણે શોધ્યા જ છે. પછી F1 થશે આપણા 20, F2 છે 14 અને H અહીંયા કેટલા છે? આપણે આગળ 2 દાખલામાં શોધ્યા છે. H અહીંયા આપણા 20 છે. તો હવે દરેક કિંમતને આપણે સૂત્રમાં મૂકીએ અને આગળની ગણતરી કરીએ. તો ચલો હવે આપણે ગણતરી કરીએ છીએ. તો આપણું સૂત્ર શું છે બહુલક શોધવા માટેનું? તો Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. તો હવે અહીંયા આપણે દરેકની કિંમત મૂકી દઈએ. તો Lની કિંમત શું છે અહીંયા? તો 125. પછી F1ની કિંમત છે 20, F2ની કિંમત F0ની કિંમત 13, પછી ભાગ્યા 2F1 એટલે કે 2 ગુણ્યા 20, ફરીથી માઇનસ 13 F0 અને F2 અહીંયા 14 આપેલા છે અને ગુણાકારમાં H 20 છે. હવે આપણે આગળ ગણતરી કરીએ આગળના સ્ટેપમાં. તો 125 એમના એમ, પછી ઉપર જો 20માંથી 13 જશે તો વધશે 7, નીચે 2 ગુણ્યા 20 તો 40 અને અહીંયા -13 અને -17. તો આમ સરવાળો થશે પણ નિશાની માઇનસની આવશે. તો -27 અને ગુણાકારમાં 20. આગળનું સ્ટેપ આપણે કરીએ તો 125 પ્લસ 7 ગુણ્યા 20 કેટલા થશે? 140 અને ભાગાકારમાં 13. તો હવે આપણે 140 ભાગ્યા 13 કરી લઈએ. તો ચલો હવે આપણે સાઈડમાં ભાગાકાર કરીએ. બ્લેક પેનથી આપણે કરી લઈએ. 140 ભાગ્યા 13.
સૌથી પહેલાં તો 13 એકા 13, આપણી એક શેષ વધી. ઉપરથી 0 ઉતાર્યા પણ ભાગ ચાલ્યો ને આપણે 0 મૂકીશું. હવે ઘણા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન થશે, દરેક વાર પોઈન્ટ મૂકતા હતા અને આપણે કેમ 0 મૂક્યો? તો આપણે 0 બહારથી લાવતા હતા, અહીંયા આપણે ઉપરથી ઉતાર્યું કેમ કે 140માં 0 છે પાછા, તો આપણે 0 મૂકવાના. જો ઉપરથી સંખ્યા લાવી અને ભાગના ચાલે તો આપણે 0 મૂકવાનું, બહારથી લાવીએ તો પછી પોઈન્ટ મૂકવાનું. જો હવે 10નો 13 વડે ભાગ ચાલશે તો નહીં ચાલે, તો હવે આપણે 0 લાવીશું પણ હવે આપણે પોઈન્ટ મૂકીશું. હવે કેટલા વડે ભાગ ચાલશે 13નો? તો 13 70 91. હવે તમારે 1 થી 20ના ઘડિયા તો યાદ રાખવા જ પડશે, પછી 1 થી 20ના વર્ગ તમારે અને 1 થી 10ના ઘન. આ વસ્તુ તમારે ગણિતમાં બેઝિક વસ્તુ તો હવે ધોરણ 10માં તમારે યાદ રાખવી જ પડશે. ના હોય તો તમે લખીને પણ હવે યાદ કરી શકો છો. તો 13 70 91 થશે. પછી નીચે 9 શેષ વધી, ફરી આપણે 0 મૂકીશું. તો હવે 13 70 91 ભાગ ચાલશે નહીં, તો હવે 13 છંગ 78 ભાગ ચલાવવાનું. 12 શેષ વધી, પણ હવે આપણે પોઈન્ટ પછી 2 અંક આવી ગયા છે તો આગળની ગણતરી આપણે કરીશું નહીં. હવે આપણે ડાયરેક્ટ લખી દઈશું. તો અહીંયા આપણે લખી દઈએ 125 પ્લસ આનો જવાબ કેટલો આવ્યો? 10.76. તો અહીંયા 10.76. હવે આપણે ફાઇનલ આન્સર લખી દઈએ 135.76. આ શું મળ્યું આપણને? બહુલક ઝેડ. આને હવે આપણે બ્રેકેટમાં લખી દઈએ 135.76 આપણને બહુલક મળ્યો. હવે આપણે ત્રણેયને સરખાવીશું. તો ત્રણને કેવી રીતે સરખાવીશું? અહીંયા આપણે તો જો આપણને પ્રશ્નમાં શું કીધું હતું? મધ્યસ્થ, મધ્યક, બહુલક શોધો અને ત્રણેયને સરખાવો. જો આ પ્રશ્નમાં ત્રણેય શોધો અને પછી એને સરખાવવાનું અહીંયા કીધું હતું. તો આપણે સરખાવીશું. તો સૌથી પહેલાં આપણને મધ્યસ્થ કેટલો મળ્યો? 137. તમે મગજમાં યાદ રાખજો 137 મળ્યો. પછી આપણને મધ્યક 137.05 મળ્યો અને આપણને બહુલક કેટલો મળ્યો? 135.76. તો અહીંયા આપણે લખીશું કે સૌથી પહેલાં આપણને મધ્યક અહીંયા 137 મળ્યો, પછી મધ્યક આપણને કેટલો મળ્યો? 137 પોઈન્ટ કેટલા હતા? જો હું પણ ભૂલી ગયો, તમારે યાદ રાખવું જરૂરી છે. ઉપરથી જોઈ લેવાનું, આમાં કંઈ ગણતરી નથી, આ તો આપણે જોઈને લખવાનું છે. 137.05. તો 137.05 પછી આપણે બહુલક કેટલો મળ્યો? બહુલક તો આપણે સાઈડમાં લખેલો જ છે 135.76. તો હવે આપણે આની સરખામણી કેવી રીતે કરીશું? તો જે તમારી બુકમાં પાછળ જવાબ આપેલો છે એ જ આપણે અહીંયા લખીશું. તો શું લખીશું? અને તમે જોઈ પણ શકો છો એ જ આવે છે કે આમ ત્રણેય વિકલ્પોમાં સમાન જવાબ મળશે. જો એક જેવો જવાબ મળશે, આમાં 137, આમાં જે મધ્યસ્થ મળ્યો 137 મળ્યો, મધ્યક મળ્યો એ 137.05 મળ્યો અને બહુલક 135.76 મળ્યો. તો આપણે નજીકનો જવાબ મળે છે. તો નીચે આપણે લખી શકીએ કે આમ ત્રણેય વિકલ્પોમાં લગભગ સમાન છે. વિકલ્પોમાં લગભગ સમાન છે. તો આની જ સાથે અહીંયા આપણો લેક્ચર નંબર 11 પણ પૂર્ણ થાય છે. આગળના લેક્ચરમાં આપણે આગળના પ્રશ્નોની ગણતરી કરીશું અને હવે દરેક દાખલા આપણે મધ્યસ્થના જ આવશે. આમાં તમને ત્રણેય શોધવાનું હતું, તમારું બહુલક અને મધ્યકનું રિવિઝન થઈ ગયું. તો તમે આવી જ રીતે ગણતરી કરતા રહો. તમે લેક્ચર પૂરો થાય એટલે ગણતરી 2-3 વખત કરો, તમારું ઓટોમેટિક રિવિઝન થઈ જશે અને તમને આવડતું જશે. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.